સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓને અંતિમ ઓપ રાજ્યભરમાં ઈવીએમ ડિસ્પેચ કરવાની કામગીરી શરૂ કરાઈ। વડોદરા, રાજકોટ, અમદાવાદ, સુરતમાં ઈવીએમ ડિસ્પેચ કરવાની કામગીરી। વડોદરામાં ઈવીએમ અને વીવીપેટ ડિસ્પેચ કરવાની કામગીરી। ચૂંટણી પંચ મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે। કાલે 19 વોર્ડની 76 બેઠક પર મતદાન થશે। વડોદરા શહેરમાં 2406 મતદાન મથકો તૈયાર કરાયા છે। પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમથી મતદાન મથક લઈ જવાશે। ચૂંટણી સામગ્રી 13,234 પોલિંગ સ્ટાફ અને 7,939 પોલીસ સ્ટાફ તૈનાત રહેશે। તો વડોદરાથી આપણી સાથે લોરેન્સ અને રાજકોટથી પરાક્રમસિંહ લાઈવ જોડાઈ ગયા છે। લોરેન્સ, અત્યારે વડોદરામાં કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે એ જણાવો। ચૂંટણીને તૈયારીઓ અને તેનો આખરી ઓપ અત્યારે હું પોલિટેકનિક કોલેજ ખાતે છું ને ત્યાંથી ઈવીએમ વીવીપેટ સહિત જે ચૂંટણી સામગ્રી છે અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટ થઈ રહી છે। આપ જોઈ શકો છો પોલીસ સુરક્ષા સાથે અહીંયા તમામ જે સ્ટ્રોંગ રૂમની અંદર જે ઈવીએમ મશીન મૂકવામાં આવ્યા હતા તમામ બહાર લાવી દેવામાં આવ્યા છે અને વ્યવસ્થા એ પ્રકારે છે કે જેટલા વોર્ડ છે તેમના અલગ અલગ વિભાગ પાડી દેવામાં આવ્યા છે અને તેમના આ ઈવીએમ મશીન તેમને ડિસ્ટ્રીબ્યુટ થશે। ઈવીએમ સાથે વીવીપેટ અને જે ચૂંટણી સાહિત્ય સામગ્રી છે તમામ અહીંયા આપ જોઈ શકો છો। જે અધિકારીઓ છે, જે સ્ટાફ છે, ખાસ કરીને જે ચૂંટણી મથક ઉપર ફરજ બજાવશે તે પણ અહીંયા હાજર છે અને અહીંયાથી તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। સામે કુલર અને પંખા અને મંડપ પણ જોવા મળી રહ્યો છે। વડોદરામાં 42 થી 43 ડિગ્રી ટેમ્પરેચરની શક્યતાઓ છે। ચૂંટણી અધિકારી મારી સાથે છે, તેમની સાથે વાત કરી। સાહેબ, કયા પ્રકારની વ્યવસ્થા ચૂંટણીને લઈને આખરી અપાયો છે, ડિસ્ટ્રીબ્યુટ થઈ રહી છે અહીંયાથી સામગ્રી? આવતીકાલે યોજાનારી વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે વોર્ડ નંબર 1 થી 3ની વાત કરું તો એના ચૂંટણી અધિકારી તરીકે આજે મતદાન સામગ્રી રવાના કરવા માટે પોલિટેકનિક કોલેજ ખાતે મેં વ્યવસ્થા કરેલ છે। મતદાન સ્ટાફ જેવા એન્ટ્રી લે છે ત્યાં એન્ટ્રીમાં એમને એમના ઓર્ડર વિતરણના કાઉન્ટર ઉપરથી એમના નિમણૂકના હુકમ મળી જાય છે। હુકમ મળ્યા બાદ એ લોકોને કયા વોર્ડમાં અને કયા બૂથ પર જવાનું તે ત્યાં મોટા બોર્ડથી ઇન્ડિકેટ કરેલું છે। એ મુજબ મેં વોર્ડ નંબર 1, 2, 3ના અલગ અલગ મંડપ અને એ રૂટ વાઇઝ ગાળા બનાવેલ છે। ત્યાં કર્મચારીઓ પોતાના ઓર્ડર સાથે જાય છે અને પોતાની ટીમનું ફોર્મેશન કમ્પ્લીટ કરે છે, એમના ઝોનલને રિપોર્ટિંગ કરે છે। ત્યારબાદ ઈવીએમ સિવાયની જે ચૂંટણી સાહિત્ય છે તે બાજુના કાઉન્ટર ઉપરથી મેં જે વ્યવસ્થા રાખી છે। સવાલ એ છે કે જે સ્ટ્રોંગ રૂમથી ઈવીએમ મશીન લાવવામાં આવ્યા છે, સુરક્ષા સાથે કેવી રીતે પહોંચાડવામાં આવશે? ઈવીએમ ઉપરથી જે સ્ટ્રોંગ રૂમ અહીંયા નીચે બિલકુલ લોરેન્સ, હવે રાજકોટ જઈએ પરાક્રમ પાસે। પરાક્રમ, ચૂંટણી પંચની કેવી તૈયારીઓ? ચૂંટણી પંચની જોરશોરમાં તૈયારીઓ છે। અત્યારે દ્રશ્યો બતાવશું। શિક્ષકો સહિતના જે કર્મચારીઓ, અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે। રાજકોટ તાલુકાની 11 જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 36 બેઠકોની ચૂંટણી યોજાવાની છે। રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકોની ચૂંટણી યોજાવાની છે। દ્રશ્યો બતાવશું। રાજકોટની અંદર ચૂંટણી વિભાગ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ છે તેમના દ્વારા આ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ચૂંટણી વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તાર, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર જે કર્મચારીઓ આજે પહોંચશે ઈવીએમ, વીવીપેટ અને અલગ અલગ સામગ્રી સાથે દ્રશ્યો આપણે બતાવશું। રાજકોટની અંદર જે તાલુકા, જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકા, ગોંડલ નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે। ચૂંટણી વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે આ તરફ પણ જે કામગીરી શરૂ કરવામાં આવી છે, સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। રાજકોટની અંદર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર પહોંચશે। છાયણાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ભારે તાપને લઈને અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતની વ્યવસ્થાઓ છે। અધિકારી આપણી સાથે છે। સર, કયા પ્રકારની કામગીરી છે આપની? મારું નામ સુશીલ પરમાર છે। હું ચૂંટણી અધિકારી રાજકોટ તાલુકાના જિલ્લા પંચાયતની 6 સીટનો છું અને
જેટલી જિલ્લા પંચાયતની સીટ સાથે 21 જેટલી તાલુકા પંચાયતની સીટોની પણ ચૂંટણી સામાન્ય ચૂંટણી હાથ ધરવામાં આવનાર છે અને 172 જેટલા મતદાન મથકોની અંદર આ કામગીરી હાથ ધરવામાં આવશે. સાહેબ કયા પ્રકારની વ્યવસ્થાઓ, કેમ કે તાપ તો ખૂબ છે, છાયણાની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે જે તે મતદાન મથક ઉપર વધુને વધુ મતદારો આવે એ માટેની કોઈ વ્યવસ્થા, કેમ કે 41-42 ડિગ્રી જેટલું તાપમાન છે? જી, તમામ મતદાન મથક ઉપર પૂરતા પાણીની વ્યવસ્થાઓ અમે ચકાસી અને હાથ ધરેલ છે. એની સાથે સાથે તમામ મતદાન મથકોની અંદર જે અન્ય રૂમ જે હશે એ અમે ખુલ્લો કરાવશું, જેની અંદર જે મતદારો છે એ જે લાઇનમાં ઊભા છે એમને ત્યાં બેસાડી શકાય. એ સિવાય જ્યાં જ્યાં આ વસ્તુ શક્ય નથી ત્યાં છાંયડાની વ્યવસ્થા માટે પણ અમે હાથ ધરેલી છે કામગીરી, અને ત્યાં અમે વધારાનો છાંયડો પણ બનાવશું. અને એની સાથે તમામ જગ્યાએ જે તે હેલ્થનો સ્ટાફ જી એને પણ બિલકુલ પરાક્રમ સુરત જઈ આવે. સુરતથી ધનરાજ જોડે ગયા છે. ધનરાજ, ત્યાં કેવી કામગીરી ચાલુ છે? બિલકુલ જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા અત્યારે હાલ તૈયારીઓ કરવામાં આવી છે. સૌથી પહેલાં તમને ઈવીએમના દ્રશ્યો બતાવીશું, કયા પ્રકારે આ ઈવીએમ છે કામ કરશે. સિમ્બોલ તમે જોઈ શકો છો અત્યારે હાલ મૂકવામાં આવ્યો છે. પહેલા નંબર પર સાયકલ, પતંગ, કોંગ્રેસ, ઝાડુ, સાયકલ, ત્યારબાદ 3 છે એ ભાજપ છે, એની બાદ અલગ અલગ સિમ્બોલો અત્યારે હાલ આવેલા છે. ત્યારે આ પ્રમાણેની જે લિસ્ટ છે એ લિસ્ટ પ્રમાણે અત્યારે હાલ ઉમેદવારો છે એ રાખવામાં આવ્યા છે. જે રીતે હરીફ ઉમેદવારોની યાદી છે, અપક્ષ ઉમેદવારોની યાદી છે, આ તમામ યાદી છે અત્યારે હાલ રાખવામાં આવી છે. ત્યારે તમે દ્રશ્ય જોઈ શકાય છે, આ ઈવીએમ ચકાસણી અત્યારે હાલ ચાલી રહી છે અને તમામ જે 30 વોર્ડ છે એ 30 વોર્ડની અંદર જે રીતે 8000થી વધુ જે ઉમેદવારો નોંધાયા છે ત્યારે એ તમામના નામો અહીં રાખવામાં આવ્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જે પ્રમાણે જે રાજકીય પાર્ટી 3 છે ત્યારે અલગ અલગ જે અપક્ષ ઉમેદવારો હોય છે એના માટે એક ઈવીએમમાં કામ ચાલી જતું, પરંતુ અત્યારે 2 ઈવીએમ રાખવી પડે તેવી ફરજ છે અત્યારે હાલ પડી છે. અને આ પ્રમાણેની સ્થિતિ હોય ત્યારે સુરતની અંદર દ્રશ્યમાં જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકા ચૂંટણીને લઈને અત્યારે હાલ તમામ જે કામગીરી છે કરવામાં આવી રહી છે. આ દ્રશ્ય જોઈ શકાય છે. તમામ જે પ્રિસાઇડિંગ ઓફિસરો છે એ અત્યારે હાલ આ ઈવીએમ મશીન છે એ ચેકિંગ કરતા જોવા મળી રહ્યા છે અને ચેકિંગ કર્યા બાદ આ ઈવીએમ છે જે તે મતદાન મથક ખાતે મોકલી દેવામાં આવશે અને તમામ જે કર્મચારી અધિકારીઓ છે તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તમામ બાબતને લઈને તકેદારી રાખવામાં આવે. બીજી તરફ જે રીતે ઉનાળાની ગરમી છે, જે રીતે અત્યારે હાલ તાપ પડવાનો છે ત્યારે એને લઈને પણ જે રીતે માંડવો નાખવો, શરબત પીવડાવવું કે અન્ય કંઈ સામગ્રીઓની વ્યવસ્થા કરવી એને લઈને પણ સૂચના છે એ સૂચના છે આપી દેવામાં આવી છે.